સુરતના અલથાણ ભીમરાડ કેનાલ રોડ સ્થિત ચાલતા કૂટણખાનામાં દરોડા પાડી પોલીસે 7 થાઈલેન્ડની લલ્લાને ડિટેઇન કરવાની સાથે શરીર સુખ માણવા આવનાર 8 ગ્રાહકને ઝડપી પાડી ₹84,500નો મુદ્દામાલ કબજે લીધો છે। જ્યારે કૂટણખાનું ચલાવનાર પાંડેસરા વિસ્તારના કુખ્યાત ચંચલ રાજપૂત સહિત 5ને વોન્ટેડ જાહેર કર્યા છે। અલથાણ ભીમરાડ કેનાલ રોડ સ્થિત ઇન્ફિનિટી બીચ કોમ્પ્લેક્સના ત્રીજા માળે એમ્બેઝ હોટલમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। પોલીસે હોટલમાં ત્રાટકી ત્યારે અંદરનો નજારો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। હોટલની આડમાં ધમધમતા કૂટણખાનામાં નાના નાના કેબિન બનાવવામાં આવ્યા હતા અને વિદેશી યુવતીઓ સાથે ગ્રાહકો કઢંગી હાલતમાં મળી આવ્યા હતા। પોલીસે હોટલની આડમાં ચાલતા કૂટણખાનામાં શરીર સુખ માણવા આવનાર भूपेंद्र सिंह राजू सिंह राजपूत, मानव वीरेंद्र रावत, नरेंद्र भद्याभाई कोगारी, रिफन केड़ा सेट्टी, पिंटू बसिंदर सेट्टी, कौशिक मुकेश वघासिया, रिंकू कुमार हरिशंकर गोस्वामी અને પવનન વ્યંકટેશ સન્નાને ઝડપી પાડી રોકડા ₹3500 અને 8 નંગ મોબાઈલ ફોન, કોન્ડોમ વગેરે મળી કુલ ₹84,500નો મુદ્દામાલ કબજે લીધો હતો। ગઈકાલ રાતે નાયબ પોલીસ કમિશનર શ્રી જોન 4 સાહેબને બાતમી હકીકત મળેલ કે ભીમરાડ કેનાલ રોડ પર હોટેલ એમ્બેસીમાં કેટલીક મહિલાઓ સ્પાનું કામ કરી રહેલ છે, જેમાં મસાજના બાના હેઠળ દેહ વિક્રયનો વેપાર કરી રહેલ હોય તેવું હકીકત મળેલ હતી। જેના આધારે અલથાણ પોલીસ ટીમ તથા જોન 4ની એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા કેટલાક ગ્રાહકો સાથે કેટલીક મહિલા સ્ત્રીઓ થાઈલેન્ડની મહિલાઓ મળી આવેલ, જેના આધારે વિગતવાર રેડ કરી અને સ્પાના બાના હેઠળ ચાલતું જે કૂટણખાનું હતું તે ઝડપી પાડવામાં આવેલ છે। પોલીસે રેડ દરમિયાન 7 થાઈલેન્ડની લલ્લાને ડિટેઇન કરી હતી। પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં એમ્બેઝ હોટલની આડમાં ચાલતા કૂટણખાનાનો મુખ્ય સંચાલક ચંચલ ઉર્ફે સંજીવ બહાદુર સિંહ રાજપૂત ઉપરાંત વિવેક સિંહ ઉર્ફે પાંડે, कुंदन उर्फे अमर सिंह, बंटी उर्फे बाबूलाल मारवाड़ी અને અતુલ કાલીચરણ ગોયલ છે અને આ તમામને વોન્ટેડ જાહેર કર્યા છે।